નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો આણંદ વિદ્યા વિહાર ખાતે કરિયર મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જણાવી દઈએ કે શ્રીમતી સવિતાબેન અમીન તેમની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે જ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જે વિદ્યાર્થીઓ છે, તેમના જે વાલીઓ છે, તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિક્ષકગણ અને વાલીઓની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજકાલના જે વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો તેમને કયું કરિયર પસંદ કરવું છે, ઘણા મૂંઝવણમાં તેઓ હોય છે. અને તેમાં પણ ધોરણ 10 બાદ કઈ દિશામાં જવું, ધોરણ 12 બાદ કયા અલગ અલગ ઓપ્શન્સ આવે છે અને સાથે જ નાનપણથી બાળકોમાં કઈ પ્રતિભા રહેલી છે, પહેલેથી જ તેમને કેવી રીતે કરિયરની પસંદગી કરવી, આ તમામ પ્રકારની જે માહિતી આપવા માટે ખૂબ જ સુંદર આયોજન અત્યારે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે સ્વાગત ગીત છે તે પણ પ્રસ્તુત કરવામાં આવ્યું અને ત્યારબાદ આજે કરિયર મેળો છે તે યોજવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને मार्गदर्शन पूરું પાડવામાં આવ્યું. नमस्कार, आज हमारा फाउंडर्स डे है. श्रीमती सविताबेन अमीन, जिन्होंने इस स्कूल को 2000 में इंसेप्शन दिया था, आनंद विद्या विहार को, वो आज 23 साल में कितना बड़ा हुआ है और कितना प्रोग्रेसिवली काम कर रहा है, ये उसी को दर्शाता है आज का करियर मेला. हमारे ग्रेड 9 और 11 के बच्चे जो हैं, अलग अलग करियर ऑप्शंस पे उन्होंने रिसर्च करके एक प्रेजेंटेशन तैयार किया है और आज हमने पेरेंट्स को इनवाइट किया है ताकि जो पेरेंट्स कंफ्यूज्ड हो अपने बच्चों के भविष्य को लेकर, उनके लिए एक मार्गदर्शन भी बन जाता है ये. वो अलग अलग करियर्स के बारे में जानकर बच्चों के पोटेंशियल के हिसाब से उनको डायरेक्शन दे सकते हैं ताकि उनके बच्चे कोई भी एक फील्ड लेकर आगे बढ़ें. ये सविता मैम का एक विज़न था. साथ ही हमारे प्रधानमंत्री जी का जो आत्मनिर्भर भारत है या मेक इन इंडिया वाला कॉन्सेप्ट है, उसी में हमारे बच्चों को इंडिपेंडेंस, सेल्फ रिलायंस दोनों के लिए ये एक इनिशिएटिव हमने चालू किया है. थैंक यू. तो हमारे स्कूल में आज करियर मेला किया गया है, जिससे बच्चों को पता चले कि करियर में हम लोग क्या ले, बड़े होके अपॉर्चुनिटीज़ क्या है उसमें और सब कुछ. जैसे मैंने इंडियन एयरफोर्स चुना था, जिससे मुझे पता चला कि उसमें क्या क्या करियर ऑप्शंस क्या है, मैं कैसे ज्वाइन हो सकती हूँ, सैलरी क्या मिलेगी, ये सब कुछ मुझे इसमें पता चला और मैं इसमें और इंटरेस्टेड हो गई. और मुझे लगता है कि मेरे सब फ्रेंड्स भी इसमें ज़्यादा, जो उन्होंने करियर चूज़ किया उसके वजह से ज़्यादा इंटरेस्टेड उनमें बिल्डअप हो गया होगा. एक्चुअली करियर मेला से पेरेंट्स को भी पता चले कि हर अलग अलग फील्ड में क्या अपॉर्चुनिटीज़ है, कितनी सैलरी मिलती है, फ़ीस कितनी है, वो सब कुछ उन्हें पता चला. करियर मेला का मोस्टली सबका मोटिव यही था कि सब पेरेंट्स और स्टूडेंट्स को पता चले कि क्या है, अपॉर्चुनिटीज़ कितनी है, कौन से फील्ड्स में वगैरह. क्या नाम है आपका? अदिति. श्रीमती सविताबेन अमीन द्वारा आ शाळा आनंद विद्या विहाરની સ્થાપના सन 2000 માં કરવામાં આવી અને અત્યારે આનંદ વિદ્યા વિહાર નામનું જે વટવૃક્ષ છે પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. અને છોકરાઓ જ્યારે ધોરણ 12 પાસ કરીને માતા પિતાને મૂંઝવતો ખાસ પ્રશ્ન કે ભાઈ કરિયર કાઉન્સિલિંગ માટે કે કરિયર માટે શું કરવું, તો તેના ભાગરૂપે અમારી શાળાના જે બાળકો છે તેમનો નાનમથો પ્રયાસ છે. દરેકે દરેક વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ કંઈક નવું અને કઈ રીતે ધોરણ 12 પછી વિવિધ અલગ અલગ જે સ્ટ્રીમ્સ છે એમાં આગળ વધી શકાય તેનો પ્રયત્ન કર્યો છે. આપણે છોકરાઓને કોમર્સ, સાયન્સ અને હ્યુમેનિટીઝ અને આર્ટ્સ કહીએ તેના રિલેટેડ દરેકે દરેક ફિલ્ડની બહુ વિસ્તૃત જાણકારી છોકરાઓએ ખૂબ જ સઘન રિસર્ચ કરીને કરેલી છે. જો એક વાલી તરીકે એમને કોઈ પણ પ્રશ્નો હોય માતા પિતાને અને જો આ છોકરાઓને જ પૂછે તો મને લાગે છે ત્યાં સુધી 80% પ્રશ્નોનું નિરાકરણ અહીંયાથી જ આવી જશે. અહીંયા આવીને બહુ સારું લાગ્યું. ઇવન મેડિકલ બ્રાન્ચ, લો બ્રાન્ચ, ડિફેન્સ બ્રાન્ચ, બહુ બધી બ્રાન્ચીસ, એન્જિનિયરિંગ, બહુ જ બધું છે. તમને કેવી રીતે એડમિશન લેવું, એમાં એના આગળ કેટલા વર્ષ છે કોર્સના, શેની એક્ઝામ આપવી, વેરી ઇન્ફોર્મેટિવ, વેરી નાઇસ, વેરી નાઇસ. માય નેમ ઇઝ મોના શેઠ. नमस्ते, मेरा नाम सैमुअल है. मैं फ्रांस से हूँ और मैं हिंदी सीख रहा हूँ. But now I'm going to switch to English because I'm more confident in English. So do you have any questions? We would like to know about which country you are coming from and for how many times, how many... So, I'm an exchange student. I'm with the Rotary organization. So it's, I don't know if you would know the organization, but it's an international organization that allows students to do long-term and short-term exchanges. So right now I'm in India for 1 year for studying purpose and to discover the culture
and to be able to learn as many things as I can on the culture. So I'm here for 1 year and I'll be leaving in the beginning of June. I'm here since July. It's been great so far because if you compare the Indian culture to the French culture, it's very different. So there's so much to learn, and I have been learning so many things, and I'm just trying on a daily basis to learn as much as I can. And so yeah, it's been really great so far. I've met many great new people, and I've learned so many things. Tell us something about your career option which you have chosen today in a very brief way. Okay. So I'm studying this year in Anand Vidya Vihar, so I've also been able to discover the school system. And today what we're doing is that we are presenting career options to the parents and the students. So our topic is content creation, because coming to India, I have a little bit of experience in content creation because I have a YouTube channel where I make vlogs about my experience and everything, and I have an Instagram account. So I post a lot of content, and I do a lot of edits on everything I discover about India. And so today we're presenting that to the parents to explain them how content creation can be a career and how it's very valuable. No matter what you do in life, you can gain skills from it that are going to be valuable anyway. So my name is Harshini and हमारा section is about criminology. और criminology is a study of crimes and criminals. It also includes other branches like penology and victimology. Criminology एक बहुत vast और adventurous career है, but usually it is very stereotyped by people that it is very dangerous. It is very risky, but you need a stable mindset to pursue criminology. It comes in both the branches of psychology and law. A small branch of criminology is included in criminal law. Criminology और criminal law दोनों hand in hand जाते हैं because they both are dependent on each other. As criminology helps the criminal lawyers to determine the punishment that is to be given to the criminals.